વાલા, ધ્યાનથી સાંભળજો. કરેલા જે પાપ છે એમાંથી મુક્ત થવા માટે આપણું શાસ્ત્ર એમ કહે છે કે તમે તીર્થમાં જઈને સ્નાન કરો ને તો ચોક્કસપણે પાપમાંથી મુક્તિ મળે. પણ દેવી ભાગવતના સંતો પુકારીને કહે છે કદાચ તીર્થમાં ન જાવ તો કાંઈ નહીં, પણ કળયુગમાં માના મંડપમાં બેસીને કથા સાંભળશો ને તો ભવસાગરના પારમાંથી મુક્તિ મળી જશે. ક્યાંય જવાની જરૂર નથી મારા વાલા. આ મેદાન છે ને, આ મેદાનમાં બેસી જાઓ. આ 9 દિવસમાં ક્યાંક મોતીઓ આવે ને તો પોરવી લેજો. પેલા મોતીની વાત નથી હો. અને જેણે જેણે મોતી પોરવી લીધું છે ને એ ભવસાગરમાંથી પાર થઈ ગયા છે. આ હું નથી કહેતો, દેવી ભાગવતનો શ્લોક છે. તમને જો યાદ રહી જાય તો રાખજો. દેવી ભાગવતના શ્લોકમાં છે. શું? પેલા શ્લોક સાંભળો. અષ્ટાદશ પુરાણામ મધ્યે સર્વોત્તમં પરમ દેવી ભાગવતમ નામ. દેવી ભાગવત નામ ધર્મ કભાર્થ મોક્ષદમ. અષ્ટાદશ પુરાણામ મધ્યે સર્વોત્તમં પરમ દેવી ભાગવતમ નામ ધર્માર્થકાર મોક્ષદમ. આ શ્લોકનો સીધો સાદો અર્થ એવો થાય, આપણા 18 પુરાણ છે, એ 18 પુરાણમાંથી દેવી ભાગવતને થોડી વાર માટે તમે સાઈડમાં રાખો. બાકીના 17 પુરાણ, એ 17 પુરાણ તમે સાંભળો યા તો પાઠ કરો. એ 17 પુરાણો સાંભળ્યા પછી જે પુણ્ય ફળ મળે ને, એ ફળ માત્ર દેવી ભાગવતની કથા શ્રવણ કરવાથી એ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી આ કથા છે. અને પહેલા દિવસે મેં કદાચ વાત દોહરાવી હતી. જો કદાચ સમજદાર શ્રોતાઓ છે ને ખબર હશે, મારા બાપ બીજા અન્ય પુરાણની કોઈને પહેલું નથી. બધા પુરાણો પ્રણામ, પણ દરેક પુરાણો તમને મુક્તિ આપશે. પણ દેવી ભાગવત જે સાંભળશે ને એને ભક્તિ પણ મળશે અને મુક્તિ પણ મળશે, એવો આ ગ્રંથ છે. આ બધાને ન મળી જાય. અમારા હાર્દિકભાઈ કહ્યું હતું ને, બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપા કથામાં એમ કહેતા, લાખો જન્મના પુણ્ય ભેગા થાય. સાંભળજો, શબ્દ ઉપર ધ્યાન આપજો. ડોંગરેજી બાપાના શબ્દ, લાખો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથા કરવાનો વિચાર આવે છે. થઈ નથી હો, વિચાર આવ્યો છે. એનાથી આગળ કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે કથા થઈ શકે. પણ બાપા છેલ્લે તો એમ કહેતા કે લાખો પણ નહીં અને કરોડો પણ નહીં, જેની ગણના જ ન થાય, અનેક જન્મ અને કોટી જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે પરમાત્મા યા તો પરમ શક્તિની કથા સાંભળવાનો અવસર મળે છે. અહીંયા તમે બેહી ગયા, કથામાં આવ્યા છો, એમનેમ નથી આવ્યા. અને આમાં કોઈની પાસે સમય નથી, કોઈની પાસે સમય નથી વાલા. ટાઈમ ઇઝ મની. અને આટલી સંખ્યામાં તમે આટલા દિવસોથી કથા સાંભળો છો, એ કઈ વક્તાની કરામત છે? શું હું કથા કરું છું તમે સાંભળવા આવો છો? નહીં. તમે વક્તા પહેલા માટે નહીં મારા બાપ, પણ તમને કમસે કમ એટલી તો ખબર છે કે જેને સાનિધ્યમાં બેઠા છે, જેના ખોળામાં બેઠા છે ને આપણી જગદંબા, આપણી કુળદેવી માતાજી છે વાલા. અને મા માટે થઈને તમે આવો છો.
વક્તા અને શ્રોતા માટે એક ઉપમા આપી છે. વક્તા છે સંત હોવા જોઈએ અને તમે બધા સાંભળવા વાળા શ્રોતાઓ તમે કેવા હોવા જોઈએ? બોલે સમર્પિત હોવા જોઈએ. આ સંત અને સમર્પિત એ બંનેનો સમન્વય થાય ત્યારે જ સાચા અર્થમાં કથા સફળ બને છે. નકર આજ કોઈ પાસે સમય નથી ને એમાંય પાછું મુંબઈ મારા વાલા, ત્યાં તો તમારે મિનિટે મિનિટનો અને એમાંય તમારા મહારાષ્ટ્રની મુંબઈની રેલવે. હા, એ તો તમે બધાને તો તમારે તો કાયમનું થઈ ગયું. અમે એક બે વખત જોડાણા હતા એમાં. ફાસ્ટ સમયની સાથે અને દરેકે ચાલવું પડશે વાલા. આજે નહીં તો કાલે સમય સાથે ચાલવું જ પડશે. એ હારો મોડો દિવસ દરેકનો આવશે, પણ સમયને ઓળખી જાજો ને સમયની સાથે રહેતા શીખી જાજો વાલા. જીવનમાં તડકા છાયા સુખ દુઃખ કોના જીવનમાં નથી આવે? બધાના જીવનમાં આવે ને. પણ છતાં એને માનું નામ ભક્તિ અને પરમ શક્તિ પરાંબાનું નામ ક્યારે ન છોડવું વાલા. બસ મારો મૂળ કહેવાનો આશય એટલો છે. તમામે તમામ દેવતાઓ આ ભગવતીની કથા શ્રવણ કરવા માટે આવે છે. તીર્થયાત્રાનો જેટલો મહિમા છે એટલો જ મહિમા આ કથાનો